અને એમાં કહેવાય છે કે અપાસરો હતો ને, જ્યાં જૈનના સંતો રહેતા હતા, ત્યાંથી નીકળ્યા અને અપાસરાની ઉપર હઠીસંગ થૂક્યા અને જૈનનું મહાજન બધું ભેગું થયું અને તરત નક્કી કર્યું, ઠરાવ કર્યો કે અત્યારે ને અત્યારે ગઢડામાં હડતાલ પાડો. કે આપણું અપમાન અને હડતાલ કરી ભાઈ. સ્વામિનારાયણ ભગવાનને અક્ષવડીમાં ખબર પડી, મહાજન બધા હડતાલ પાડીને અપાસરે બેઠા છે, દાદા ખાચરને ભીડમાં લેવા માગે છે, હવે શું કરવું? અને તરત એમ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન કોઈને પણ ખબર કર્યા વગર, એકલા કોઈ નહીં સાથે લીધા વગર, હાથમાં લાકડી, માથે પાઘડી, પગમાં મોજડી પહેરી અને બપોરિયાના સમયમાં બધા હુતા હતા ને દરબારમાં, અને ત્યારે મહારાજ નીકળી ગયા. જૈનો બધા બેઠા હતા, એના મોટા મોટા મહાજનો, અને ત્યાં મહારાજે આવી અને સ્વામિનારાયણ ભગવાને પટ પટ પગથિયા ચડ્યા અપાસરાના. ત્યાં તો પેલા બધા ઊભા થઈ ગયા, ઓહો સ્વામિનારાયણ તમે પોતે? મહારાજ કે હા. મહારાજે પોતાની પાઘડી ઉતારી અને હાથમાં લીધી પાઘડી. સ્વામિનારાયણ ભગવાન પાઘડી ઉતારીને હાથ જોડીને મહાજનને કહે કે મહાજન તો ભગવાનનું રૂપ કહેવાય. એક નાનો છોકરો પોતાની આજ્ઞાને કરીને કદાચ અહીંયા થૂક્યો તો બાપા તમારા જેવા ડાહ્યાને હારા માણાયા હડતાલ પાડવી બરોબર ન કહેવાય. એ છોકરા વતી અમે માફી માગીએ છીએ. અને ત્યાં તો મોટા મોટા મહાજનના માણસો હતા અને સાધુ હતા, ઊભા થઈ ગયા, એ ભાઈ શરમ આવે છે, ઉઘાડી નાખો હાટ બધી. આ સહજાન સ્વામી લાખો લોકો જેને ભગવાન માને ને એ આપણી પાસે માફી માગે, ઉઘાડી નાખો. અને તરત એમ કહેવાય છે ફટોફટ હડતાલ પાછી ખેંચી લીધી. સ્વામિનારાયણ ભગવાન મને તમને આ બધું શીખવાડી ગયા. નમતા શીખવાનું છે, નિર્માની થવાનું છે.